कैसे हो मेरे प्यारे बब्बर शेर और बब्बर शेरनीओ मजाમાં તો છો ને? हेलो गुड आफ्टरनून बेटा, वेरी 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 गुड आफ्टरनून. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. આજના સેશનમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. આઈ હોપ કે તમે વેકેશન એન્જોય કરી રહ્યા હશો. ઘણાનું વેકેશન ખુલી ગયું હશે, ઘણાનું હજી ખોલવાની તૈયારીમાં હશે. આ વીકના એન્ડમાં ખુલી જશે અથવા ન્યૂ વીકના સ્ટાર્ટિંગમાં ખુલતું હશે, અને ચાલો, રાધે રાધે રાધે. જય દ્વારકાધીશ. વાલેકુમ સલામ બેટા, વાલેકુમ સલામ. ક્યાં છે પગરજા? શ્રીમાં. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, જે ચેપ્ટરનું નામ છે અવર ફીધર ફ્રેન્ડ, એટલે કે આપણું પાંખવાળું પક્ષી. આપણું પાંખવાળા પક્ષીના પાઠની શરૂઆત કરીએ. તમારું જે 8મું યુનિટ છે એ 8મા યુનિટના આ 3 જે સેશન આવશે, આ વીકમાં જે 3 લેક્ચર આવશે, એ 3 લેક્ચરમાં આપણું 8મું યુનિટ જ ચાલવાનું છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. એ પહેલાં હું ડેઈલી તમને એક વાત શેર કરીશ કે આખા દિવસ દરમિયાન મને કોઈ વસ્તુ જાણવા મળે છે, મને કોઈ વસ્તુ વિદ્યાર્થીઓ તરફથી મળે છે, મને કોઈ વસ્તુ શીખવા મળે છે, મને કોઈ વસ્તુ ક્યાંકથી સાંભળવા મળે છે, એવી વસ્તુ હું તમને શેર કરીશ. આજે મારું મોટિવેશનનો એક વિડીયો છે કે જેમાં વિદ્યાર્થીએ નીચે કમેન્ટ કરી હતી. નામ છે જયાબા પરમાર. બહુ સરસ એમણે લખ્યું છે, એમના જ શબ્દ છે. કારણ કે શબ્દ વાંચીએ ને એટલે આપણને એમ લાગે કે ના, હા, દિલથી ને એણે જ લખ્યા છે. ધ્યાનથી સાંભળજો. એમણે શું લખ્યું છે કે પરીક્ષા જીવન નથી, પરીક્ષા જીવનનો ભાગ છે. સફળ થવું પ્રયાસ છે, નિષ્ફળતા નવી શીખ આપે છે. કરી લઈએ પરિશ્રમ એક વાર, આ પળ નો આવે બીજી વાર. સફળતાના પાસા 2, મહેનત અને આત્મવિશ્વાસ શીખવે સારી પરીક્ષા, અથવા તો શીખવે પરીક્ષા. કરી લઈએ મહેનત આજ, બનાવીશું આવતીકાલને ખાસ. બસ એક વાર, બસ એક વાર દિલથી જીતી જઈએ. મને આ છેલ્લી 4 લાઈન છે ને, એ તો મને સૌથી વધારે ગમી, કે બસ એક વાર, બસ એક વાર દિલથી જીતી જઈએ. આ લાઈન મને બહુ ગમી ગઈ કે ભાઈ, હા, ખરેખર દિલથી જીતી જઈએ એમ. ચાલો તો હવે શરૂઆત કરીએ આ સારા એવા વિચાર સાથે, આ સારી એવી કવિતા સાથે. જોરદાર લખી હતી, આઈ લવ ઇટ. ચાલો જોઈએ. If it is a fresh and pleasant morning, our feather friend નું, our feather, our એટલે કે આપણું, અને feather એટલે શું થશે? પાંખવાળું, અને friend એટલે શું થશે? પક્ષી, પાંખવાળું પક્ષી. તો ઇટ ઇઝ અ ફ્રેશ. ફ્રેશ એટલે શું થશે? તાજગીથી ભરેલી. બરાબર, ફ્રેશ એટલે શું થશે? તાજગી. અને પ્લેઝન્ટ, પ્લેઝન્ટ એટલે શું થશે? આનંદદાયક. કેવી દાયક? આનંદદાયક મોર્નિંગ. ભાઈ, તે એકદમ તાજગીથી અને આનંદદાયકથી ભરેલી સવાર છે. ઈઝ આપેલું છે એટલા માટે આપણે શું લઈશું? છે. કે ભાઈ તે આનંદથી ભરેલી, તે તાજગીથી ભરેલી સવાર છે. અત્યારે ગામડાનું વાતાવરણ એવું હશે. જે લોકો ગામડે ગયા હશે અથવા તો ગામડે રહેતા હશે, અત્યારે એ લોકોનું વાતાવરણ એવું હશે કે સવારે એટલી મસ્ત હોય ને. અત્યારે અહીંયા શહેરમાં ઠંડી પડવાની શરૂઆત નથી થઈ, ખાલી સવારે ઠંડી હોય અને સાંજના રાતે 11 કે 12 વાગ્યા પછી ઠંડુ વાતાવરણ થાય. ત્યાં સુધી તો આખો દિવસ ગરમી જેવો જ ફીલ થાય એમ. હા, ઉનાળા જેવું નહીં, પણ એમ ગરમી જેવું થોડુંક ફીલ થાય. અમારા જેવા પતલા હોય તો બહુ વાંધો ન આવે, જાડા હોય તો એને વધારે પડતી ગરમી થતી હોય. એટલે અત્યારે શહેરમાં એવું વાતાવરણ છે, પણ ગામડે નથી. ગામડે ઠંડુ વાતાવરણ થઈ ગયું. ચાલો કંઈ નહીં. તો ભાઈ તાજગી ભરેલી અને આનંદદાયક સવાર છે. બર્ડ્સ આર ચિર્પિંગ એન્ડ ધ વાઇન્ડ્સ ઇઝ કુલ એન્ડ કામ.
બર્ડ્સ એટલે શું થશે? પક્ષીઓ. આર્ચિમ્પિંગ એટલે શું થશે? કલચોર કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? કલચોર કરી રહ્યા છે. એન્ડ ધ વાઇન્ડ એટલે કે પવન ઇઝ કુલ એન્ડ કામ એટલે કે ઠંડી અને શાંત છે. પવન ઠંડો અને શાંત છે અને પક્ષીઓ જે છે એ કલચોર કરી રહ્યા છે. નેક્સ્ટ, શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધર ગાર્ડન. હવે અહીંયા એન્ટ્રી થાય છે. આ ડાયલોગ બેઝ આખી કહાની તમને આપેલી છે. તો એમાં પહેલું પાત્ર આવી ગયું શુભાંગી. શુભાંગી જે છે એ તેણીના પરિવાર સાથે હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ એટલે કે ચા અને નાસ્તો લઈ રહી છે. ટી એટલે શું થશે? ચા. અને બ્રેકફાસ્ટ એટલે શું થશે? નાસ્તો. બ્રેકફાસ્ટ બોલે તો નાસ્તો. તે તેના પરિવાર સાથે ચા અને નાસ્તો લઈ રહી છે ઇન ધેર ગાર્ડન એટલે કે તેમના ગાર્ડનમાં. અત્યારે આપણને આપણું ગાર્ડન જોવા મળે. વિદેશમાં રહેતા હશે એટલા માટે ત્યાં ગાર્ડન હશે. બાકી આપણા દેશમાં કાં તો ફળિયું હોય કાં તો ઓટલો હોય. હવે ફળિયાની સિસ્ટમ ગઈ. હવે ફળિયાની સિસ્ટમ ગઈ. ઓટલો હોય, નાનો અમથો ઓટલો હોય અને એમાં ફ્લેટમાં રહેતા હોય તો નીચે પાર્કિંગમાં જવાનું. હાલો, હજી સારું છે પાછું કે પાર્કિંગમાં તો હોય, ફ્લેટમાં એક ગાર્ડન હોય ને આ ગાર્ડનમાં જઈને તમે બેસી શકો. એ બધી સિસ્ટમ છે એટલે એ સારું કહેવાય. પણ હાલો ને હવે આપણે અહીંયા આવી જઈએ તો એ શું કહે છે કે તેણી પોતે શુભાંગી જે છે તેના ગાર્ડનમાં તેના પરિવાર સાથે ચા અને નાસ્તો લઈ રહી છે. Devangi, Shubhangi's sister, Mitra's friend, has come to stay for a couple of days. હવે દેવાંગી જે છે એ શુભાંગીની સિસ્ટર, મિત્રાની બહેનપણી છે. સમજાય છે તમને? જો એને કેવું લખ્યું છે, સીધી રીતે કાંઈ નથી લખ્યું. એને આમ ફેરવીને લખ્યું છે. દેવાંગી જે છે ને એ શુભાંગીની એક બહેન છે અને ઈ બહેનનું નામ શું છે? મિત્રા છે. અને ઈ મિત્રાની શું છે? બેનપણી છે. તો આમાં મિત્રાની બેનપણી કોણ થઈ? શુભાંગી થઈ કે દેવાંગી થઈ? મિત્રાની બેનપણી કોણ થઈ? દેવાંગી. તો દેવાંગી કે જે શુભાંગીની બહેન મિત્રાની બેનપણી છે. તો બેનું કોણ થયું? બેનું કોણ છે? આ મિત્રા અને શુભાંગી એ બંને સિસ્ટર છે. અને આ દેવાંગી જે છે એ મિત્ર છે. કોની મિત્ર છે? મિત્રાની મિત્ર છે. તો શુભાંગી સિસ્ટર મિત્રા ફ્રેન્ડ હેઝ કમ એટલે કે આવી છે ટુ સ્ટે રહેવા માટે ફોર અ કપલ ઓફ ડેઝ એટલે કે 2 દિવસો માટે. કપલ ઓફ ડેઝ એટલે શું થશે? 2 દિવસો માટે. 2 દિવસો માટે શુભાંગીની બેન મિત્રાની બેનપણી દેવાંગી તેમની સાથે રહેવા માટે આવી છે. Devangi is a student of second year zoology in MS University, વડોદરા. દેવાંગી જે છે એ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીની છે. એ વિદ્યાર્થીની છે ઓફ સેકન્ડ યર ઝૂલોજી એટલે કે બીજા વર્ષમાં ઝૂલોજી ઇન MS યુનિવર્સિટી. MS યુનિવર્સિટીમાં વડોદરામાં MS યુનિવર્સિટીમાં ઝૂલોજી વિભાગમાં એ બીજા વર્ષની વિદ્યાર્થી છે. એ સેકન્ડ યર કરે છે એટલે 2 સત્ર એના પૂરા. ફર્સ્ટ સેમેસ્ટર, સેકન્ડ સેમેસ્ટર કમ્પ્લીટ. હવે એનું સેકન્ડ યર ચાલુ થશે. Shubhangi, fascinated by the call of a bird, exclaim, "What a beautiful sparrow it is!" શુભાંગી ફેસિનેટેડ, જો કાઉન્સમાં આપ્યું છે મંત્રમુગ્ધ. શુભાંગી જે હતા એ કેવા થઈ ગયા હતા? મંત્રમુગ્ધ થઈ ગયા હતા, ખોવાઈ ગયા હતા. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે હું સમજાવતી હશે ને તો એમાં મંત્રમુગ્ધ થઈ ગયા હશે, એમાં તલ્લીન થઈ ગયા હશે, એકદમ મંત્ર ખોવાઈ ગયા હશે. તો મંત્રમુગ્ધ થઈ ગઈ શુભાંગી. બાય ધ કોલ ઓફ અ બર્ડ એક્સક્લેમ્સ. બાય ધ કોલ ઓફ અ બર્ડ. કોલ એટલે શું થશે? બોલાવો થશે. ઓફ અ બર્ડ એટલે કે પક્ષીઓના. એક્સક્લેમ્સ એટલે કે જે એ એક્સક્લેમ્સ કરતા હતા એટલે કે બહાર કાઢતા હતા, ડિક્લેર કરતા હતા, રજૂ કરતા હતા. પક્ષીઓ દ્વારા જે અવાજ રજૂ થતો હતો એ અવાજથી અહીંયા શુભાંગી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી, એકદમ તલ્લીન થઈ ગઈ હતી. ઘણા બધા વ્યક્તિઓ હોય કે જે વાર્તા કહે ને એટલે આપણે એની વાતમાં તલ્લીન થઈ જઈએ. આપણને એમ થાય કે ભાઈ આપણે એને સાંભળ્યા જ કરીએ. એમનો જે આ સુરીલો અવાજ છે, સુરીલો અવાજ આપણને સાંભળવાનું મન થયા કરે.
અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને થતા હશે કે મેમને સાંભળ્યા જ કરીએ સ્ટોરી કે એટલે મજા જ આવી જાય, એમની એક્સપ્લેન કરવાની ઢબ, એમને એક્સપ્લેન કરવાની રીત, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે બધું માથાની ઉપર જતું હશે, હે આ મેમ શું બોલે છે, થાય ઘણાને એવું થાય, હે આ મેમ શું બોલે છે. એટલે એવું નથી કે બધા એમ, પણ આવી રીતે તલ્લીન થઈ જતા હોય. કોઈકની વાત કહેવાની શૈલી એવી હોય ને, ઢબ એવી હોય ને કે આપણે એમાં આખા મંત્ર મુગ્ધ થઈ જઈએ. તો શુભાંગી જે છે એ પક્ષીઓ જે કલશોર કરતા હતા, રજૂ કરતા હતા, અવાજ બહાર કાઢતા હતા, એમાં શુભાંગી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. વોટ અ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. અને મંત્રમુગ્ધ થઈને એ શું બોલી ઉઠે છે કે વોટ અ બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે શું થશે? સુંદર. સ્પેરો એટલે કે ચકલી. ઇટ ઇઝ એટલે કે તે છે. કેટલી સુંદર ચકલી છે. એટલે દેવાંગી પ્રમ્પોર્ટલી કરેક્ટ્સ હર. માય ડિયર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો, ઇટ ઇઝ અ ટેલર બર્ડ. એટલે દેવાંગી એટલે કે મિત્રની જે બેનપણી દેવાંગી છે ને, એ દેવાંગી. પ્રમ્પોર્ટલી એટલે શું થશે? સોરી, પ્રમ્પટલી એટલે એ તરત જ એ શું કરે છે? તરત જ. કરેક્ટ એટલે કે સુધારી નાખે છે. તેણીને સુધારીને કહે છે કે માય ડિયર, મારી વાલી, તે ચકલી નથી. ઇટ ઇઝ નોટ અ સ્પેરો. તે ચકલી નથી. ઇટ ઇઝ અ ટેલર બર્ડ. તે દરજીડો છે. ટેલર બર્ડ એટલે શું થશે? દરજીડો થશે, કે તે દરજીડો છે. See its color is yellowish green and it is smaller than a sparrow. See એટલે કે જો તો ખરા. its color એટલે કે તેનો રંગ. તેનો રંગ તો જો. સોરી, એક માત્ર નહીં આવે. તેનો રંગ તો જો. તેનો રંગ જે છે ને એ કેવો છે? યલોવિશ છે. અને યલોવિશ એટલે કેવો રંગ થાય? યલોવિશ એટલે કે પીળાશે પડતો. આ કલર વાળા છે ને ફોન્ટ યુઝ કરવાનો બંધ કરી દો. એ કઈ રમતની વસ્તુ નથી. ભૂગેશો, એ કઈ રમતની વસ્તુ છે? હે? રમતની વસ્તુ હોય એમ તમે એનો ઉપયોગ કરવા માંડ્યા છો? હસો નહીં. ઇટ ઇઝ સિરિયસ. ચાલો નેક્સ્ટ. એના પછી તો એ કહે છે કે તેનો જે કલર છે યલોવિશ ગ્રીન છે, એટલે કે પીળાશ પડતો લીલો રંગ છે. એટલે કે નહીં પીળો, નહીં લીલો, નહીં પીળો, નહીં લીલો, બેયને ભેગો કરીને જે કલર બને એવો એનો કલર છે. એન્ડ ઇટ ઇઝ સ્મોલર. સ્મોલર એટલે શું થાય? નાનું છે. ધેન અ સ્પેરો એટલે કે ચકલી કરતા. એ ચકલી કરતા કેવું છે? નાનું છે. આમ જો તો ખરા, એ ચકલી કરતા નાનું છે. હા, એનો કલર જે છે એ પીળાશ પડતા લીલો કલર છે, અને તે ચકલી કરતા નાનું પક્ષી છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. શુભાંગી, યુ આર રાઈટ. શુભાંગી, તું સાચું બોલે છે. યુ આર રાઈટ. રાઈટ એટલે શું થશે? સાચું થશે. શુભાંગી, તું સાચું બોલે છો. But the day before yesterday when I show it, its color was rust. Day before yesterday એટલે કે ગઈ કાલે નહીં, અને એના આગળના દિવસે આપણે કહીએ ને પરમ દિવસે, કહીએ કે પરમ દિવસે આવું થયું હતું, પરમ દિવસે. તો એ પરમ દિવસને એને ઇંગ્લિશમાં કીધું ડે બિફોર યસ્ટરડે. ગઈકાલના આગળના દિવસે. ગઈકાલના આગળના દિવસે. વેન આઈ શો એટલે કે જ્યારે મેં તેને જોયું ને ત્યારે ઇટ્સ કલર વોઝ રસ્ટ. રસ્ટ એટલે શું થશે? ઝાંખો. કે તેનો જે કલર હતો ને, કલર કેવો હતો? ઝાંખો હતો. એટલે કે ગઈકાલની ને એના આગળના દિવસે જ્યારે મેં એ પક્ષીને જોયું ને ત્યારે એ પક્ષીનો બરાબર એવું જ હતું. ત્યારે એ પક્ષીનો કલર થોડોક ઝાંખો હતો. એટલે દેવાંગી કહે છે, લુક શુભુ, જો શુભુ, ધીસ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ. લે જો ખરા, કુદરતની કરામત તો જુઓ. દેવાંગી શું કહે છે કે જો શુભુ, તું શુભુ. શુભાંગીને શુભુ કહીને બોલાવે છે. આમે નાના હોય ને એટલે નાના છે ને, આમ કેટલાય નામ હોય, ભાતના નામ હોય. અમે ટોટલ આમ કહેવાય ને તો અમારા ઘરમાં, અમારા ફેમિલીમાં, મારા પપ્પાની ફેમિલીમાં અમે 8 બહેનો છીએ. 8 બહેનમાં છેલ્લો નંબર મારો આવે. એટલે મારા ભાતના નામ પડ્યા છે. મામાના ઘરે જઈએ તો ન્યાય અલગ નામ, પછી બેનુના ઘરે જઈએ, પપ્પા સાઈડ જઈએ એટલે ન્યાય અલગ નામ, સ્કૂલ ફ્રેન્ડમાં ના જઈએ એટલે સ્કૂલ ફ્રેન્ડના ગ્રુપમાં નામ અલગ હોય, કોલેજ ફ્રેન્ડના ગ્રુપમાં જઈએ તો કોલેજ ફ્રેન્ડના ગ્રુપના નામ અલગ હોય. એટલે ભાતના ઓલા જે ગ્રુપ પડતા હોય એમાં અલગ અલગ નામ. અત્યારે ક્લાસમાં છું તો ક્લાસમાં તમે બધા તમારી રીતે નામ પાડ્યા હોય. તમારી આગળની બેચ હતી તો એ આગળની બેચ વાળા મને એમ કહેતા ડોરેમી મેડમ. હે,
તો એ કોક એમ કહેતું ડોરેમી મેડમ, શિઝુકા મેમ, ને હજી મળે ને તો એમ જ કે ડોરેમી મેમ શું કરો છો, એટલે નામ પડી ગયા હોય એટલે આવી રીતે બેચ જેટલી પણ ફરતી જાય ને એવી રીતે નામ પડતા જાય. એ હજી પણ અમારું કદાચ ગ્રુપ છે ને વિદ્યાર્થીઓએ ગ્રુપ પાડેલા છે અને પછી મને એમાં એડ કર્યા છે, એટલે એમાં ભાઈ બધા જે એડ થયા ને એટલે એમ કે હું કરો ધ્રુવી મેમ, સોરી ડોરેમી મેમ. ધ્રુવી મેમ તો ભાગ્ય એમ કીધું હોય. પછી કંઈક 11મા વાળી બેચ હોય તો એ ધ્રુવી દીદી કહીને બોલાવતા, એ મેમ શબ્દ બોલે જ નહીં, એ ધ્રુવી દીદી તેન દી છે અને દીદી જ એક મોઢામાં હોય. ચાલો નેક્સ્ટ એના પછી તો દેવાંગી, લુક શુભો જો, ધીસ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ. ધીસ વન ઇઝ અ મેલ એટલે કે આ જે છે ને અત્યારે તમને જે દેખાય છે ને એ મેલ છે અને તે જે રસ્ટ એટલે કે ઝાંખી જે હતી ને એ ફિમેલ હતી. આ જે છે ને એ મેલ છે અને ઝાંખી જે હતી ને એ ફિમેલ હતી. ત્યારે શુભાંગી કહે છે વાય ઇઝ ઇટ સો, ભાઈ એવું શું કામ, એમ એવું શું કામ. વાય એટલે કે શા માટે અથવા તો કારણ પૂછવા માટે. ભાઈ એવું શા માટે. આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પીસીઝ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. આઈ હેવ ઓબ્ઝર્વ, બોલો એને ઓબ્ઝર્વ કર્યું છે, એને નોટિસ કર્યું છે. ઓબ્ઝર્વ કરવું એટલે શું થશે, નોટિસ કરવું થશે અથવા તો જોવું થશે. એને ઓબ્ઝર્વ કર્યું, ભાઈ એને જોયું, એને એનાલિસિસ કર્યું, એને વિશ્લેષણ કર્યું, એને તારણ કર્યું, તારણ કાઢ્યું. ઓબ્ઝર્વ એટલે એ બધું થાય, જોવું, તારણ કાઢવું, એનાલિસિસ કરવું. તો એને એનાલિસિસ કર્યું કે ભાઈ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ એટલે કે મોટા ભાગની જે ફિમેલ હોય છે ને, ફિમેલ બધા મોટા ભાગની પક્ષીઓમાં જે મોટા ભાગની ફિમેલ હોય છે ને, ઓલ ધ સ્પીસીસ એટલે કે બધી જ જાતિમાં, સ્પીસીસ એટલે શું થશે, જાતિઓ. બધી જ જાતિઓમાં જે મોટા ભાગની જે ફિમેલ હોય છે એ ફિમેલ ડલ એટલે કે ઝાંખી હોય છે, ઇન કમ્પેરિઝન એટલે કે તુલનામાં. ઇન આપેલું છે એટલે કે તુલનામાં, વિથ ધ મેલ એટલે કે મેલની તુલનામાં બધી જ જે ફિમેલ હોય છે એ ઝાંખી જ હોય છે આ પ્રકારની બધી જાતિઓમાં. એટલે દેવાંગી કહે છે કે ઇટ સેમ્સ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. ઇટ સીમ્સ એટલે કે લાગે છે, હા ઘણી વખત આપણે ગુજરાતીમાં કહેતા ને એવું લાગે છે કે હા એણે જ કર્યું હશે, એવું લાગે છે, ફલાણું લાગે છે. તો ઇટ સીમ્સ, તો સીમ્સ એટલે શું થશે, લાગવું થશે. એટલે કે લાગે છે ધેટ યુ હેવ કીન એટલે કે તમે આતુર છો. કીન એટલે શું થશે, આતુર. ઇન્ટરેસ્ટ એટલે કે રસ છે, ઇન બર્ડ્સ એટલે કે પક્ષીઓમાં. એવું લાગે છે કે તને છે ને પક્ષીઓમાં બહુ રસ છે, ખૂબ જ એમાં તને રસ છે, એટલા માટે જ ને. નકર ક્યાં આપણી પાસે ગાળો છે પક્ષીઓને ઓબ્ઝર્વ કરવાનો. હા, આમાંથી ક્લાસમાંથી 90% વિદ્યાર્થીઓએ કબૂતરાને ઓબ્ઝર્વ કર્યા હશે, ચકલીઓને ઓબ્ઝર્વ કરેલી હશે. આમાં સૌથી વધારે કબૂતરાઓને ઓબ્ઝર્વ કરેલા હશે. કબૂતરા હાલા એટલા લખણ ખોટા, ચકલી હજી કાંઈ કઈ તે નામથી નામ આમથી નામ ઉડ ઉડ કરે ને ચી 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 કર્યા કરે. એના લખણ હજી આપણને ન દેખાય. એ માટીમાં જ્યારે નાતી હોય ને ત્યારે હાલી એને જોવાની મજા આવે. માટીમાં જે ખાડા કરીને હે એની ચારથી નામ કરતી એને આપણને જોવાની મજા આવે. અને કબૂતરા હા લખણ ખોટા એવા અપલખણા ને એકબીજાની ચાળા કર્યા જ કરે. અને કબૂતરાને મેં જોયું છે, કબૂતરું એક જગ્યાએ બેઠું હોય ને એટલે બીજું કબૂતરું ઉડીને ત્યાં આવે, એટલે આ પાછું આમ ઉડી નામ વયું જાય, આ એની પાછળ જાય, આ પાછું ઉડી નામ જાય, આ પછી એની પાછળ જાય. એમાં જે રીલ્સ બનાવતા હોય વિડીયો ઉતારે અને પછી ઉપર લખે કે પક્ષીઓમાં પણ આ જ પ્રોબ્લેમ છે. એટલે કયો પ્રોબ્લેમ, છોકરીઓને મનાવવાનો. ન્યાય એવું ચીપકાવી દીધું હોય, ન્યાય રીલ્સ બનાવી નાખે. એટલે તને ખબર શું કરે છે, એ રમતા હોય, હું જે કરતા હોય, ન્યા રીલ્સ બનાવવા જાય. ધ્યાન રાખને જે કરવાનું છે એમાં. ચલો કઈ નહીં, આપણે અહીંયા આવી જઈએ. તો ભાઈ કહે છે કે ભાઈ એવું લાગે છે કે તને પક્ષીઓમાં બહુ રસ છે. નેક્સ્ટ એના પછી શુભાંગી, ઓ યસ દીદી, સી મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ્સ. મિત્રા દીદી જે છે ને એ હંમેશા બિઝી એટલે કે વ્યસ્ત રહે છે. વિથ હર પ્રોજેક્ટ એટલે કે તેના પ્રોજેક્ટમાં. મિત્રા દીદી છે ને એ તેના પ્રોજેક્ટમાં છે ને હંમેશા વ્યસ્ત જ રહે છે, હંમેશા બિઝી રહે છે. વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ. એટલે અહીંયા શુભાંગી દેવાંગીને રિક્વેસ્ટ કરે છે, વિલ યુ ટેલ મી પ્લીઝ. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ટેલ એટલે કે કહેશો, મી એટલે કે મને, મોર અબાઉટ બર્ડ્સ એટલે કે પક્ષીઓ વિશે. મને પક્ષીઓ વિશે વધારે કહેશો, કારણ કે મિત્રા જે હતા એ જીઓલોજીના ભાઈ સ્ટુડન્ટ હતા, એટલે એમાં એને તો વધારે ઇન્ટરેસ્ટ પડે. હા ભાઈ હા, એ કે મારો આ ગમતો વિષય છે, હું કામ તને ન કહું.
મારો ગમતો વિષય હોય તો હું કામ ન કહું, એટલે એ કહે છે કે ભાઈ હા હું કહીશ જ તેને, હું કામ ન કહું એવું કહી દે છે. ચાલ નેક્સ્ટ એના પછી તો આગળ જઈએ. પછી આપણે છે ને આખા બધા પેરેગ્રાફ જેટલા ચાલી ગયા છે ને છેલ્લે આપણે બધા રિવાઇઝ કરી લેશું, બરાબર. છેલ્લે કંઈક 10 મિનિટની વાર હશે, 5 મિનિટની વાર હશે, ત્યારે બધી સ્લાઇડ એકારે કરી નાખશું. એક સ્લાઇડ એકારે કરવી, આ તો ઓલરેડી તમે સમજી ગયા છો. ઓલી એકારે કરી હોય ને તો વધારે મજા આવશે. ચાલો નેક્સ્ટ એના પછી દેવાંગી. ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ. એટલે દેવાંગી અહીંયા ક્લિયર કરે છે, ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ. ભાઈ એ મારા ગમતી વાત છે, મારા રસની વાત છે, મારા જ્યુસની વાત છે, નોટ મિત્રાસ. મિત્રાસને એવું કાંઈ ગમે નહીં ભાઈ, મિત્રાને ક્યાં એવું કાંઈ ગમે છે, એ મારી ગમતી વાત છે. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. આઈ વિલ બી હેપી એટલે કે હું ખુશ રહીશ. ટોક અબાઉટ બર્ડ્સ એટલે કે પક્ષીઓ વિશે વાત કરીને, પક્ષીઓ વિશે વાત કરીને હું ખુશ થઈશ. મિત્રા, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali. આટલું કહીને દેવાંગી મિત્રાને કહે છે કે will you please bring એટલે શું થશે? લાવીશ. a book એટલે કે બુક. શું તું મારા માટે બુક લાવીશ? from my bag એટલે કે મારા ઠેલામાંથી. ટાઇટલ એટલે કે જેનું ટાઇટલ છે, એને ઠેલામાં ઘણી બધી બુકો હોય તો એમાં ટાઇટલ વાળી બુક. કારણ કે હવે તમે એમ કહેતા હોય કોકને એમ કે મમ્મીની ટેવ હોય, જો અક્ષર મમ્મીની ટેવ હોય, આપણને કંઈક વસ્તુ મંગાવે એટલે એમ કે જા ઓલા પણ ઓલી વસ્તુ પડી છે જા લેતા. એટલે આપણે એમ કહી ઓલા પણ કઈ પણ એ તો કયો. હા મમ્મી અમારે ઘરે તમને સેમ આ પ્રોબ્લેમ છે. મમ્મી આપણને પેલા બોલાવે ધ્રુવ, એટલે ધ્રુવે દોડીને ત્યાં જવાનું, પછી કહેવાનું પૂછવાનું કે હું મમ્મી. એટલે મમ્મી એમ કે જા ઓલી રૂમમાં ઓલા ખૂણામાં આ વસ્તુ પડી છે મને દે. એટલે આપણે ત્યાં જાય, પાછા પૂછીએ નહીં, ત્યાં જાય પછી આપણે એ ખૂણામાં જોઈએ, આપણને મળે નહીં. એટલે આપણે એમ કહીએ ક્યાં ખૂણામાં, કેને હરખું. એટલે ત્યાંથી બાંધવાની શરૂઆત થાય. દેખાતું નથી, બે આંખો આપી છે, જોને ત્યાં ખૂણામાં જ પડી છે, ઉપર જ હશે. એટલે આપણે પાછો હોકારો દઈએ, નથી દેખાતી પણ. એટલે મમ્મી ગુસ્સામાં ને ગુસ્સામાં ઊભી થઈને આવે, તને તો એક કામ હોય, એ એક કામ તારાથી ન થાય. અને તરત જ ત્યાં ખૂણામાં જાય ને ઉપર પડી હોય ને લઈને વહી જાય. આપણને એમ થાય હે પછી કેવું હું આપણે ઓલો ખૂણો જોતા હોય, એ ઓલા ખૂણામાં ઉપર પડી હોય એ બધી વસ્તુ લઈને વહી જાય. એટલે કહેવાય તો ખરા ને કે કઈ જગ્યાએ. પાછા આપણે પૂછીએ તો એ કે જો ને ઓલા આપણે ક્યાં જોવું, મારે ત્યાં ક્યાં મારે જોવાનું. તો ચલો કંઈ નહીં, પણ ગમે એ થાય મમ્મીનો ક્યારેય વાંક હોય જ નહીં, આપણો જ વાંક હોય, એટલે એક્સેપ્ટ કરી લેવાનું. તો કે શું કહે છે કે ભાઈ મારા બેગમાં ટાઇટલ સાથે એક બુક છે જેનું નામ છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા, જે સલીમ અલી દ્વારા લખાયેલી છે. એ બુક મને તું લાવીને આપીશ મહેરબાની કરીને. એટલે મિત્રા કહે છે વાય નોટ શ્યોર. હા ભાઈ હું કામ ન આપું, આપું જ ને. મારી નાની બેનને તું હાચવતી હોય તો હું તને હું કામ ન આપું. મિત્ર એમને વિચારતી હશે મનમાં, કારણ કે નાની બેનને હાચવવી એટલે મોટી બેન માટે બહુ અઘરી વસ્તુ થઈ જાય. બે બેન હોય ને એમાં થાય, અથવા તો ભાઈ બેન હોય ને એમાં મોટી બેન હોય ને અને નાનો ભાઈ હોય ને, એટલે ગમે ત્યાં જાય ને એટલે હારે એને લઈ જવાના. એટલે ત્યાં ઘા વાગે, સમજાણું. બે બેન હોય એટલે મોટી બેનને હારે નાની બેનને લઈ જવાની હોય, એટલે ત્યાં એને ઘા વાગે. એટલે અહીંયા મિત્રા તો કે હું કામ ન આપું, તું હાચવે ને. તો વાય નોટ શ્યોર એવું કઈ છે નહીં. આ તો ખાલી હું એમને કહું છું. વાય નોટ, નહીં શા માટે નહીં, શ્યોર ચોક્કસ હું આપીશ ને. એટલે પેરેન્ટ્સ, કિડ્સ, હવે પપ્પા ને મમ્મી પપ્પા બોલ્યા, કિડ્સ બાળકો, એન્જોય યોર ડિસ્કશન. તમે તમારી ચર્ચાનો આનંદ માણો. આપણને કે તમે તમારી ચર્ચાનો આનંદ માણો, કે તમે બે વાતો કરતા હોય, હાંજ પડી ગયો, ઘર ભેગા થાવ ને, ઘર ભેગા. વિદેશી પપ્પા હશે, વિદેશી મમ્મી હશે કે જેમણે કહ્યું, આપણે સીધું એમ જ આવે રખડું છે, રખડું ઘરે, સીધો આ જ શબ્દ હોય. તો ભાઈ કહે છે કે બાળકો ચર્ચાનો આનંદ માણો. વી હેવ ટુ લીવ નાવ એટલે કે હવે અમારે જવું જ પડશે. લીવ એટલે શું થશે? જવું પડશે. નાવ એટલે કે હવે. દેવાંગી, લિસન શુભાંગી, there are jungly birds, water birds, birds that live near human habitats. એટલે હવે દેવાંગીએ એનું જ્ઞાન જે છે જ્ઞાન શરૂ કર્યું.
એના જ્ઞાનનો પિટારો શરૂ કર્યો છે, એના જ્ઞાનનો પિટારો ખોલ્યો છે. હવે એ જ્ઞાનના અનુપમાની જેમ 2 મોતીના દાણા આપશે, સોરી 5 જ્ઞાનનો એ જ્ઞાનના મોતીના દાણા આપશે. જેવી રીતે અનુપમા મેડમ આપતા હતા ને સેમ એવી રીતે. જો શુભાંગી સાંભળતું, દેર આર જંગલી બર્ડ્સ એટલે કે ત્યાં જંગલમાં રહેતા પક્ષીઓ છે, વોટર બર્ડ્સ એટલે કે પાણીમાં રહેતા પક્ષીઓ છે, એન્ડ બર્ડ્સ અને પક્ષીઓ છે ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ કે જે માનવ વસવાટની નજીક રહે છે, જે માનવ વસવાટની નજીક રહે છે, માનવ રહેઠાણની નજીક રહે છે, એવા પક્ષીઓ છે, પાણીમાં રહેતા પક્ષીઓ છે, જંગલમાં રહેતા પક્ષીઓ છે, પક્ષીઓના પ્રકાર છે. This tailor bird is a bird of our surrounding. અને આ જે ટેલર બર્ડ છે એ બર્ડ આપણી આજુબાજુમાં રહેતું પક્ષી છે. સરાઉન્ડિંગ એટલે શું થશે? આજુબાજુ. આજુબાજુમાં રહેતું પક્ષી છે. ઇટ સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ. તે તેનો માળો સીવે છે. સ્ટીચીસ એટલે શું થશે? સીવવું થશે. ઇટ્સ નેસ્ટ એટલે કે તેનો માળો. તે તેનો માળો સીવે છે. સ્ટીચીસ કરવું એટલે શું થશે? સીવવું થશે. ઇટ્સ નેસ્ટ એટલે કે તેનો માળો. વિથ ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડાઓથી. લીવ્સ એટલે શું થશે? પાંદડા થશે. તો લીલા પાંદડાઓથી તે તેનો માળો સીવે છે. એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રીઝ એટલે કે ટ્રીઝના જે રેસા હોય ને, વૃક્ષોના જે રેસા હોય, પતલા પતલા તાતણા હોય, જો આપણે અહીંયા કેમ કાપડ આવે, પછી દોરી આવે, સેમ એવી રીતે જો એ પાંદડાનો ઉપયોગ કરે. પ્લસ ઝાડમાંથી જે રેસા નીકળતા હોય ને, પતલા પતલા તાતણા નીકળતા હોય, એ પતલા પતલા તાતણાથી એને શું કરે છે? સીવે છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ. બસ એ જ કારણથી, ધેટ્સ વાય એટલે શું થશે? એ જ કારણથી તેને ટેલર બર્ડ કહેવામાં આવે છે, દરજીડો કહેવામાં આવે છે. ચાલો ક્લિયર અહીંયા સુધી? 402 ઇઝ અ લાઈવ, 402 ઇઝ અ લાઈવ. ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે, સમજાય છે? કારણ કે વેકેશનનો સમયગાળો પૂરો થવા જઈ રહ્યો છે, પ્લસ આજે ચેપ્ટરની શરૂઆત કરી છે. એન્જોય યાર, ધ ચેપ્ટર ઇઝ ધ બ્યુટિફુલ ચેપ્ટર એન્ડ ધ વે આઈ ટીચિંગ યુ, just you got interest in this chapter. You should get the interest in this chapter. ચાલો टॉपर बैच में 3-4 पोयम चालशे. नो चलाऊं? आप लेट नहीं हो? महा लेट हो पूजा जी. मुझे आपकी पूजा करनी होगी पूजा जी. आप 4:42 पर आए हो. हमारा सेशन 4:15 पे शुरू हुआ था. आप ऐसे कैसे कह सकते हो सॉरी फॉर लेट? आप लिखो, उसमें लिखो यार महा लेट. आप महा लेट हो चुके हो, है ना? હું બીમાર છું. ટેક કેર બેટા, ટેક કેર. જસ્ટ ટેક કેર એન્ડ ગેટ વેલ સૂન ડિયર. ઓકે? હા, બીમાર શરીરથી થવાનું, મનથી નહીં. શરીરની બીમારી હોય એને દવા લઈને મટાડી શકીએ. મનની બીમારી જો લાગી જાય તો એને દવાથી પણ ના ભગાડી શકાય, બરાબર? તંત્ર મંત્ર પૂજા જાપ આ બધી વસ્તુ કદાચ જો એ માનતા હોય તો ભગાડી શકાય, બાકી મનની બીમારી નહીં સારી. શરીરથી બીમાર છો, સારા થઈ જશો, ફટાફટ સારા થઈ જશો. બસ ખાવા પીવાનું ચાલુ રાખવાનું. લાઈક મમ્મી બીમાર થાય તો આપણને ખબર નથી પડતી, કારણ કે એનું ખાવા પીવાનું અને એની માથે એક જવાબદારી છે. નાવ યુ થોટ, તમે એવું વિચારો કે મારા માથે મારા સબ્જેક્ટની જવાબદારી છે, મારા સિલેબસની જવાબદારી છે. આઈ હેવ ટુ સેન્ડ એન્ડ આઈ હેવ ટુ ગેટ વેલ સૂન, બરાબર? આઈ હેવ ટુ વેલ સૂન. ફટાફટ તમારે વેલ સૂન થઈ જવાનું છે, સારું થઈ જવાનું, સાજું થઈ જવાનું છે. ઓકે ઓકે ચૂટકી મેમ. તો આ એક જૂનું નામ છે. આ એક નામ મને ભૂલાઈ ગયું હતું. આ તેને આ બહુ છોકરા કહેતા હાડા. હા, દરેક સેશનમાં ચૂટકી મેમ. આ એક બે નામ સૌથી વધારે ફેમસ હતા, એક ડોરેમી મેમ અને એક ચૂટકી મેમ. ચૂટકી મેમ તો હું સાવ ભૂલી ગઈ હતી. ચૂટકી મેમ આઈ થિંક યાર ગયા વર્ષે નહીં ને એના આગળના વર્ષે હતું, 2022માં. 2023-24માં ડોરેમી મેમ આવ્યું. હવે 2024-25ના વિદ્યાર્થીઓ શું નામ આપીને જાય ખબર નહીં.
9મા વાળા લિટલ સ્ટાર નામ આપ્યું છે, 9મા વાળાએ લિટલ સ્ટાર નામ આપી દીધેલું છે એટલે હું એમ કહું લિટલ સ્ટાર તો તમે છો, હું તો મોટો સ્ટાર છું, બિગ સ્ટાર છું. મોટો તારો નથી બની ગયા, હવે નાના કેટલાક રહેવું. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો ભાઈ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ, તેથી જ તેને દરજીડો કહેવામાં આવે છે. શુભાંગી, ધેટ્સ ગ્રેટ. શુભાંગી, એ તો બહુ સારું કહેવાય, ધેટ્સ ગ્રેટ, સારું કહેવાય. બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ? હવે શુભાંગીએ આ સવાલ પૂછ્યો, ભાઈ આ જ તો મહત્વનું છે કે જેને જેને સવાલ પૂછતા આવડે છે એની પાસે જ્ઞાન છે, જેને જેને કંઈક શીખવાની ધગશ છે એની પાસે જ્ઞાનનો ભંડાર છે. એટલે સૌથી પહેલા તમારી લાઈફમાં એક વસ્તુ હોવી જોઈએ અને એ છે ક્વેશ્ચન માર્ક હશે તો તમે સફળ થશો. તમે કોઈ પણ મહાન વ્યક્તિના ઇન્ટરવ્યૂ જોઈ લો, એ સફળ થઈ છે તો ક્યારે થઈ? એના મનમાં સવાલ થયા ને એટલા માટે સફળ થયા. હમણાં હું એક પોડકાસ્ટ સાંભળીને આવી, એક મેડમ છે, રાજસ્થાની મેડમ છે, ડૉક્ટરનું સપનું હતું અને મેરેજ પછી એમના ઘરનાએ ના પાડી દીધી કે નહીં ભાઈ ડૉક્ટર તો નહીં મેળ આવે, એકના એક છો, તમને અમે બહાર નહીં જવા દઈએ. એટલે એણે સવાલ કર્યા, સવાલોના જવાબ મેળવ્યા અને ત્યાર પછી એ રસોઈમાં આગળ વધ્યા અને માસ્ટર શેફમાં એ 12 કન્ટેસ્ટન્ટ સુધી તો એ પહોંચી ગયા હતા. એટલે સવાલ થશે ને તો સફળતા ચોક્કસ મળશે. શુભાંગીની મને આ વાત બહુ ગમી અને મારી તમે જોજો એક હેબિટ છે, કોઈ પણ પાઠ હોય મોટિવેશન હું ઓટોમેટિક ગોતી લઉં, ખબર નહીં કેમ યાર. ચાલો, વાય ડુ ધ ફિમેલ એટલે કે શા માટે ફિમેલ એન્ડ ધ મેલ હેવ અ ડિફરન્ટ એટલે કે અલગ અલગ કલર્સ એટલે કે રંગો, શા માટે મેલ અને ફિમેલને અલગ રંગ હોય છે, અલગ કલર હોય છે? વી હેવ ધ સેમ કલર્સ, આપણા તો સેમ કલર છે. સેમ એટલે કે બરાબર અને કલર્સ એટલે કે રંગો, આપણા તો સેમ કલર છે, આપણે તો એવું નથી હોતું. ત્યારે દેવાંગી, ઓય ચુલબુલ, હા ઓય ચુલબુલ, કેવું મસ્ત નામ છે ને ચુલબુલ. તો ઓય ચુલબુલ, there are two major types of birds. there એટલે કે ત્યાં, are એટલે કે છે, two major એટલે કે મુખ્ય બે પ્રકાર છે. મેજોર બોલે તો મુખ્ય અને ટાઇપ્સ બોલે તો પ્રકાર. ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓના ત્યાં બે પ્રકાર છે, બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલ બર્ડ્સ. બર્ડ્સ એટલે કે પક્ષી, ઓફ પ્રે એટલે કે શિકારી પક્ષી અને સ્મોલ બર્ડ્સ એટલે કે નાના પક્ષીઓ. નાના પક્ષી અને શિકારી પક્ષી, આવા પક્ષીઓના બે પ્રકાર છે. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. બર્ડ્સ ઓફ પ્રે એટલે કે શિકારી પક્ષી, હન્ટ એટલે કે શિકાર કરે છે. અહીંયા પ્રે એટલે શું થશે? શિકારી, અને હન્ટ એટલે શું થશે? શિકાર. શિકારી પક્ષી શિકાર કરે છે. સ્મોલ બર્ડ્સ એટલે કે નાના પક્ષીઓનો, ફોર ફૂડ એટલે કે ખોરાક માટે. શિકારી પક્ષી નાના પક્ષીઓનો શિકાર કરે છે ખોરાક માટે. The female bird should be dull to hide itself from hunters as it is supposed to continue generation. ફિમેલ બર્ડ એટલે કે માદા જે પક્ષી છે એ પક્ષી શુડ બી ડલ એટલે કે ઝાંખી હોવી જોઈએ. શુડ એટલે કે જોઈએ. માદા પક્ષી જે છે એ ઝાંખી હોવી જોઈએ. ટુ હાઇડ એટલે કે છુપાવવા માટે. ઇટસેલ્ફ એટલે કે પોતાની જાતને. ફ્રોમ હન્ટર્સ એટલે કે શિકારીથી પોતાની જાતને છુપાવવા માટે માદા પક્ષીનો કલર ઝાંખો હોવો જોઈએ કે જેનાથી ઇટ ઇઝ સપોઝડ એટલે કે માનવામાં આવે છે. સપોઝડ એટલે શું થશે? માનવામાં આવે છે. ટ્રુ નથી, ટ્રુ ખબર નહીં આ ટ્રુ ઓર ફોલ્સ, જસ્ટ ઇટ્સ સપોઝડ એટલે કે માનવામાં આવે છે. ટુ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવા માટે. જનરેશન્સ એટલે કે પેઢીઓને ચાલુ રાખવા માટે તેનો કલર ઝાંખો જ હોવો જોઈએ એવું માનવામાં આવે છે, એવું સપોઝડ કરવામાં આવે છે. છે ને નવાઈની વાત? અમેઝિંગ વાત છે. ત્યારે શુભાંગી કહે છે વન્ડરફુલ, યાર અદ્ભુત યાર. વન્ડરફુલ એટલે શું થશે? અદ્ભુત થશે.
વોટ અ ડિઝાઇન ઓફ નેચર. યાર કુદરતની ડિઝાઇન તો જુઓ, કુદરતની આ કારીગરી તો જુઓ. વાહ ભાઈ વાહ, વોટ અ વન્ડરફુલ ડિઝાઇન. કેટલી સરસ વન્ડરફુલ એમણે ડિઝાઇન કરી છે, કેટલું સરસ આ કુદરતને એણે ઘડ્યું છે. અમેઝિંગ. ગૌતમ, 10મા ધોરણમાં ટોપર બેચમાં ત્રિષા શાહ. હા, જો તો પેડ છે કે નહીં ચેક કરીને પછી મને કહેજે. અને જો પેડ હોય ને તો સીધું બ્લોક. ये रहा है दीवाना. તીશા છે હો, તીશા. તીશા, તીશા, TISHA. આર કાઢી નાખજો, આર રિમૂવ કરી નાખજો. હા, તીશા. હા બસ એ જ કસ્ટમર છે ને, કરી દો બ્લોક હંમેશા માટે. હંમેશા માટે હો. આનો લોક કાઢવાનો જ નથી. રીઝન નાખી દો ફોર એબ્યુઝિંગ. બરાબર. ચાલો ઓકે. હા હા, લેક્ચરમાં યાર ખીજવાની મજા ન આવે, એટલે આપણે યાર સીધું એક્શનમાં માનીએ છીએ. અને હું તો એમ કહું યાર, તમે લાઈફમાં જસ્ટ ડુ એક્શન, ડુ એન એક્શન. ઓકે. ફર્સ્ટ ટાઈમ મેં એમને જવા દીધા. ફર્સ્ટ ટાઈમ મેં એમને જસ્ટ ઇગ્નોર કર્યા કે તમે બધા જ્યારે એમને કહેતા હતા કે ભાઈ આવું નહીં કર. સેકન્ડ ટાઈમ પણ તમે જ્યારે એમને વોર્નિંગ આપી, થર્ડ ટાઈમ પણ તમને વોર્નિંગ આપી, અને એમણે સાંભળ્યું જ નહીં. સો આઈ હેવ ટુ ટેક એન એક્શન. માટે એક્શન લેવા પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ઓકે. રિસ્પેક્ટ દેશો તો રિસ્પેક્ટ મળશે. અને ટીચરની વેલ્યુ કરો. નહીં તો જે જ્ઞાન તમને શિક્ષકો દ્વારા મળે છે ને, એ જ્ઞાન તમારે જાતે સર્ચ કરવા જવું પડશે. એક સમય હતો કોલેજનો કે જ્યાં કોલેજમાં શિક્ષકો ખરેખર વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા હતા. અત્યારે કોલેજનો એ સમય આવી ગયો છે કે જ્યાં વિદ્યાર્થીઓ કોલેજે તો જાય છે, પણ શિક્ષકો જઈને પછી એમ કહી દે છે આ PDF ફાઇલ છે, તમારે ભણી લેવાની છે, જાતે તમારે જાતે જોઈ લેવાની છે. એક સમય હતો કે જ્યારે શિક્ષક એના હાથમાં મોટી પુસ્તકો લઈને આવતા હતા અને એ પુસ્તકોમાંથી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. ભણાવવાની એમની જે કોશિશ હતી એ કોશિશ એ ચાલુ રાખતા હતા. અને જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા એમને ભણવું હોય તો ભણે, નહીં તો કાંઈ નહીં, પણ ભણતા જ. અને અત્યારે એ જનરેશન છે કે જેમાં નથી બુક, માત્ર ને માત્ર એક ડિજિટલાઇઝ PDF ફાઇલ છે કોલેજના એ સમયમાં. અને એ PDF ફાઇલ વિદ્યાર્થીઓને શેર કરી દેવાની અને એમને સજેસ્ટ કરી દેવાનું કે આમાં જેટલું આપ્યું છે એટલી તૈયારી કરી નાખજો, પરીક્ષામાં આમાંથી સવાલ આવશે. નોલેજ ઘટતું જશે જસ્ટ બીકોઝ ઓફ યુ. સો રિસ્પેક્ટ ધ ટીચર્સ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. શુભાંગી. વન્ડરફુલ. વોટ અ ડિઝાઇન ઓફ નેચર. યાર અદ્ભુત. નેચરની શું ડિઝાઇન છે. મિત્રા. દેવાંગી, here is your book. It has very interesting information about birds. Here is your book. એટલે કે અહીંયા તારી બુક છે. It has very interesting એટલે કે તેમાં ખૂબ જ રસપ્રદ. ઇન્ટરેસ્ટિંગ એટલે શું થશે? રસપ્રદ. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. about birds એટલે કે પક્ષીઓ વિશેની. એટલે હવે અહીંયા મિત્રા આવે છે અને મિત્રા કહે છે દેવાંગી આલે આ તારી બુક અને આમાં પક્ષીઓ વિશેની ખૂબ જ રસપ્રદ એવી માહિતી છે. થોડી ઘણી વાંચી હશે અને એ વાંચ્યા પછી એને ખબર પડી ગઈ હશે કે હા આમાં તો છે ભાઈ માહિતી એવી. ચાલો
નેક્સ્ટ એના પછી આગળ દેવાંગી, બર્ડિંગ ઇઝ માય પેશન મિત્ર. ત્યારે દેવાંગી કહે છે કે બર્ડિંગ જે છે ને એ મારું પેશન છે. પેશન એટલે શું થશે? શોખ થશે. બર્ડિંગ જે છે એ બર્ડિંગ મારો શોખ છે. લુક શુભાંગી, જો શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ ટેલર બર્ડ્સ નેસ્ટ. હિયર ઇઝ અ પિક્ચર, પિક્ચર એટલે શું થશે? ચિત્ર થશે. અહીંયા ચિત્ર છે ઓફ અ ટેલર બર્ડ એટલે કે દરજીડા પક્ષીનું, પક્ષીના માળાનું. નેસ્ટ એટલે શું થશે? માળો થશે. અહીંયા જે દરજીડો પક્ષી છે એ દરજીડા પક્ષીના માળાનું અહીંયા ચિત્ર છે. જો તું આ ચિત્રને જો શુભાંગી, એવી રીતે બતાવે છે બુકમાં. આમ જોઈ જઈને તમે ઇમેજ કરો કે આવી રીતે ગાર્ડનમાં બેઠા હશે દેવાંગી અને શુભાંગી, બેઠા હશે બુકમાં એકબીજાને આમ જોતા હશે. કેટલા આવડે આખી સ્ટોરીને ઇમેજિન કરતા જાય છે. એને ચિત્ર આમ આંખોની સામે આવતું જાય છે. અને આવતું હોય તો યાર બહુ સારી વાત કહેવાય, આવતું હોય તો બહુ સારી વાત કહેવાય. તો ભાઈ આ જે છે એક દરજીડા પક્ષીનું શું છે? માળાનું ચિત્ર તમને આપેલું છે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. શુભાંગી, વાવ ઇટ્સ અ કૂલ. વાવ, આ તો બહુ સરસ છે. કૂલ એટલે શું થાય? ઠંડુ ન થાય, બરાબર? સરસ લઈ લઈએ આપણે કે ભાઈ આ તો બહુ સરસ મજાનું છે, જોવામાં મજા આવી જાય છે. ત્યારે દેવાંગી, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. લેટ્સ એટલે કે ચાલો, ટોક એટલે કે વાતો કરીએ, અબાઉટ અનધર એટલે કે બીજા, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ એવા પક્ષી વિશે. ચાલ હવે આપણે બીજા રસપ્રદ એવા પક્ષી વિશે વાત કરીએ. લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. લુક એટલે કે જો, ધીસ ઇઝ ઇન્ડિયન, ઇન્ડિયન એટલે શું થશે? ભારતીય. ગ્રે એટલે કે ભૂખરા કલરનું, હોર્નબિલ એટલે કે જેની ચાંચ વધારે પડતી હોય ને, તો આ ભારતીય હોર્નબિલ છે. ભારતીય ભૂખરા કલરનું હોર્નબિલ છે. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયા. આ જે પક્ષી છે એ ભારતમાં સામાન્ય રીતે મળી આવે. આ જે પક્ષી છે એ પક્ષી ભારતમાં સામાન્ય રીતે મળી આવે. કાલના સેશનમાં આપણે ગૂગલમાં એનો ફોટો જોઈશું. સબ કોન્ટિનન્ટ એટલે શું થશે? ખંડ. આપણા જે ખંડ છે એ ખંડમાં ભારતમાં આ મળી આવે છે. ઇટ હેઝ ગ્રે ફીધર ઓલ ઓવર ધ બોડી. તેના આખા શરીરે ભૂખરા રંગના પીછા છે. ફીધર્સ એટલે શું થશે? પીછાઓ થશે. તેના આખા શરીરે ભૂખરા રંગના પીછાઓ છે. ઓવર ધ બોડી આખા શરીરે. વિથ લાઇટ ગ્રે એટલે કે આછા ગ્રે કલરના, આછા ભૂખરા કલરના. એન્ડ ડલ બેલી એટલે કે ઝાંખી એની બેલી. બેલી એટલે શું થશે? પેટનો ભાગ. એનો જે પેટનો હિસ્સો છે એ ઝાંખા ગ્રે કલરનો છે. એની પાંખો જે છે એ ગ્રે કલરની છે. ત્યારે શુભાંગી, યુપ દીદી, વેર ડઝ ઇટ લીવ. એટલે અહીંયા શુભાંગી જે છે એ કહે છે અરે વાહ, પણ એ રહે છે ક્યાં? એટલે દેવાંગી કહે છે ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ, એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ. ઇટ્સ હેબિટેટ. હેબિટેટ એટલે શું થશે? વસવાટ કરવો થશે. કે તેનો જે વસવાટ હોય છે ને એ વસવાટ બોથ એટલે કે બંને જગ્યાએ. ઇન વાઇલ્ડ એટલે કે જંગલ, એઝ વેલ એઝ સાથે અર્બન એરિયાઝ એટલે કે શહેરી વિસ્તારમાં. કેવા વિસ્તારમાં? શહેરી વિસ્તારમાં. એસ્પેશિયલી ખાસ કરીને લાર્જ ટ્રીઝ એટલે કે વિશાળ વૃક્ષો. વિશાળ વૃક્ષો પર પણ તેનો વસવાટ છે. ચાલો અત્યાર સુધી આપણે જેટલા પણ પેરેગ્રાફ જોઈ ગયા ફરીથી રિવાઇઝ કરી લઈએ. ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ. તે ખૂબ જ તાજગી અને આનંદદાયક સવાર હતી. બર્ડ્સ આર ચિર્પિંગ એન્ડ ધ વાઇન્ડ ઇઝ કુલ એન્ડ કામ. પક્ષીઓ જે હતા એ કલશોર કરી રહ્યા હતા. પવન જે હતો એ શાંત અને ઠંડુ હતો. શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધેર ગાર્ડન. શુભાંગી તેના પરિવાર સાથે ચા અને નાસ્તો તેના ગાર્ડનમાં લઈ રહી હતી. Shubhangi's sister Mitra's friend Devangi has come to stay for a couple of days. શુભાંગીની બહેન મિત્રાની બેનપણી દેવાંગી તેના ઘરે 2 દિવસ માટે આવી છે. દેવાંગી is a student of second year zoology in MS University. દેવાંગી વડોદરાની MS યુનિવર્સિટી ઝૂઓલોજીમાં સેકન્ડ યરની વિદ્યાર્થીની છે. Shubhangi, fascinated by the call of birds, exclaims, "What a beautiful sparrow it is!"
શુભાંગી જે છે એ પક્ષીઓના કલજોળથી મંત્રમુગ્ધ ગઈ હતી અને તે બોલી ઉઠી કે કેટલી સરસ, કેટલી સુંદર ચકલીઓ છે. દેવાંગી promptly corrects her. દેવાંગીએ તરત જ તેને સુધારી અને કહ્યું, માય ડિયર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો, ઇટ ઇઝ અ ટેલર બર્ડ. મારી વાલી, તે ચકલી નથી, તે ટેલર બર્ડ છે. See, its color is yellowish green and it is smaller than a sparrow. જો તેનો કલર પીળાશ પડતો લીલો છે અને તે ચકલી કરતા કેવી છે? નાની છે. નેક્સ્ટ, શુભાંગી, you are right, but the day before yesterday when I saw it, its color was rust. પરંતુ ગઈકાલે નહીં એના આગળના દિવસે જ્યારે મેં તેને જોઈ ત્યારે તેનો કલર કેવો હતો? ઝાંખો હતો. દેવાંગી કહે છે, look શુભુ, this one is a male and the rust was a female. જો શુભુ, આ જે છે એ મેલ છે અને એ જે હતી એ ફિમેલ હતી. ત્યારે શુભાંગી કહે છે, why is it so? એવું શા માટે? I have observed the female in almost all the species is dull in comparison with the male. મેં એવું નોટિસ કર્યું છે કે મેલની કમ્પેરિઝનમાં ફિમેલનો જે કલર હોય છે એ કલર ઝાંખો હોય છે. શા માટે એવું? ત્યારે દેવાંગી કહે છે કે it seems that you have keen interest in birds. એવું લાગે છે કે તને પક્ષીઓમાં બહુ વધારે પડતો રસ છે. ત્યારે શુભાંગી, oh yes દીદી, see, મિત્રા દીદી is always busy with her project. Will you please tell me more about birds? જો ને, મિત્રા દીદી હંમેશા તેના પ્રોજેક્ટમાં વ્યસ્ત જ રહેશે. શું તમે મને મહેરબાની કરીને પક્ષીઓ વિશે વધારે કહેશો? એટલે અહીંથી એમની વાતચીત શરૂ થઈ જાય છે. ત્યારે દેવાંગી શું કહે છે આગળ કે ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ, નોટ મિત્રાઝ, કે તે મારા રસની વાત છે, મિત્રાના રસની વાત નથી. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. પક્ષીઓ વિશે વાત કરીને મને ખુશી થશે. મિત્રા, will you please bring a book from my bag titled Book of India by Salim Ali? મિત્રા, શું તું મારી બેગમાંથી જે બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી દ્વારા લખાયેલી જે બુક છે એ બુક તું મને આપીશ? ત્યારે મિત્રા કહે છે, વાય નોટ? શ્યોર, હા, હું કામ નહીં, ચોક્કસ આપીશ તને. ત્યારે પેરેન્ટ્સ કહે છે, કિડ્સ, એન્જોય યોર ડિસ્કશન, વી હેવ ટુ લીવ નાવ. તમારી ચર્ચાનો તમે આનંદ માણો. વી હેવ ટુ લીવ નાવ. હવે અમારે અહીંયાથી જવું પડશે. ત્યારે દેવાંગી, listen, Shubhangi, there are jungly birds, water birds and birds that live near human habitats. જો શુભાંગી, ત્યાં જંગલી પક્ષીઓ છે, ત્યાં પાણીમાં રહેતા પક્ષીઓ છે અને ત્યાં આપણી આજુબાજુમાં રહેતા પક્ષીઓ પણ છે. This tailor bird is a bird of our surrounding. આ ટેલર પક્ષી એ આપણી આજુબાજુનું પક્ષી છે. It stages its nest with green leaves and fibers of trees. તે લીલા પાંદડાઓ અને વૃક્ષના રેસાઓથી પોતાનો માળો સીવે છે. That's why it is called a tailor bird. બસ એ જ કારણથી તેને દરજીડો કહેવામાં આવે છે. શુભાંગી, that's great, but why do the female and the male have a different colors? We have same colors. હા, એ ઓકે છે, પરંતુ એવું કેમ કે મેલ અને ફિમેલને અલગ કલર હોય છે? આપણે તો સેમ છે. એટલે દેવાંગી કહે છે કે ભાઈ, ઓય ચુલબુલ, ત્યાં બે પ્રકારના પક્ષી છે, એક શિકારી પક્ષી અને એક નાનું પક્ષી. શિકારી પક્ષી જે હોય છે એ નાના પક્ષીને ખોરાક માટે શિકાર કરે છે અને એવું માનવામાં આવે છે કે પક્ષીઓના વંશજને આગળ વધારવા માટે માદા પક્ષીનો કલર જે હોય છે એ કેવો હોય છે? ડલ હોય છે. શિકારીથી પોતાની જાતને છુપાવવા માટે તેનો કલર ડલ હોય છે. ત્યારે શુભાંગી કહે છે, અદ્ભુત, આ તો કુદરતની કેવી કારીગરી છે. મિત્રા કહે છે કે ભાઈ દેવાંગી, આલે આ બુક. આ બુક ખરેખર પક્ષીઓની માહિતી આપતી રસપ્રદ બુક છે. ત્યાર પછી દેવાંગી કહે છે કે પક્ષીઓ એ મારો શોખ છે. ત્યારે મિત્રા, લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ ટેલર બર્ડ્સ. શુભાંગી, અહીંયા જો દરજીડા પક્ષીનો માળો. શુભાંગી કહે છે, વાવ, એ તો બહુ સારો છે યાર. ત્યારે દેવાંગી, let's talk about another interesting bird. Look, this Indian grey hornbill. ચાલ હવે આપણે બીજા પક્ષીઓ વિશે વાત કરીએ. અને બીજું પક્ષી કયું હતું? ઇન્ડિયન ગ્રે હોર્નબિલ.
આ પક્ષી ભારતના ખંડોમાં સામાન્ય રીતે જોવા મળે છે. આ પક્ષીના જે પીછા હોય છે એ ગ્રે કલરના હોય છે. એમનો જે પેટનો ભાગ હોય છે લાઇટ ગ્રે જેવો ઝાંખો એમનો ભાગ હોય છે. ત્યારે શુભાંગી કહે છે કે હા બરાબર છે, પણ એ રહે છે ક્યાં? ત્યારે દેવાંગી કહે છે કે એ બંને જગ્યાએ જંગલમાં પણ રહે છે અને શહેરમાં પણ રહે છે. અને ખાસ કરીને એ જે લાર્જ ટ્રીઝ હોય, એટલે કે જે વિશાળ ટ્રી હોય, એ વિશાળ ટ્રીની ઉપર રહે છે. ચાલો અહીંયા સુધી આપણે રાખીએ. હા, મજા આવી ગઈ. બસ મને પણ આજ મજા આવી ગઈ. એક વિદ્યાર્થીને ખીજાવવાની, ખીજાણી તો જોકે નથી યાર, મને નથી લાગતું કે ખીજાવવાથી કોઈને બુદ્ધિ આવે, અક્કલ આવે. સીધી એક્શન લઈએ ને સજા મળે ને ત્યારે જ અક્કલ આવે. માણસનો જીવ જ એવો છે, અક્કલ આવતી જ નથી, સજા મળે ત્યારે જ અક્કલ આવે છે. આજે ચિલ્ડ્રન ડે છે ને આજે તમે યાર, હા હેપી ચિલ્ડ્રન ડે. તમે ચિલ્ડ્રન છો, બાળકો છો, તમે તો ટીનેજર્સ છો. યુ આર નોટ અ ચિલ્ડ્રન, યુ આર અ ટીનેજર્સ, રાઈટ. ચિલ્ડ્રન કોને કહેવાય કે જે 5મા, 4થા, 6થા ધોરણમાં ભણતું, આફ્ટર 11, 12 એન્ડ 13. 12 પછીના જેટલા પણ છે, 13માં જેટલા આવી ગયા, તમે બધા 14 વાળા છો, 13 વાળા છો, 13 ટીનમાં આવી ગયા, જો ડબ્બામાં આવી ગયા, એટલે એને ટીનેજર્સ કહેવાય છે. ક્લિયર થાય છે? ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટાટા, સી યુ સૂન.